માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી પર। અમે આવી ગયા છે નવો વ્લોગ લઈને। અમે જઈ રહ્યા છે ફર્સ્ટ રોડ ટ્રીપ માળિયા હાટીનાથી માઉન્ટ આબુ। આવ્યો માટે જગ્યા નથી। જીની અમારી જગ્યા બ્લોક કરી નાખી છે। અમારે નીચે બેસવાનું છે। ખાસઈ સામાન આ ઉપર છે અમારો નાસ્તો, નીચે અમારા કપડા ગયા, ઓલી બાજુ પાણી છે। ગાડીમાં બેસી જશું મમ્મી। હાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ। તો અમારો પહેલો સ્ટોપ એટલે હાફ સ્ટોપ ગાડીની તૈયારી। અમે આવી ગયા છે પેટ્રોલ પંપે। અત્યારે રોવે છે થોડોક સીના અંદાજમાં। જીની રોવે છે। જીની રોવાનું કીધું, તોરલને નહીં। ચાલો 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 શું ધંધો જીત્યા? શેનો? ગરમી બહુ જ છે, તો જીની આટલી ગરમીમાં હેરાન પરેશાન થઈ જશે। તો આપણે જૂનાગઢ પહોંચીને સૌથી પહેલું કામ કરવાનું છે એને હોસ્ટેલમાં મૂકવાની છે। એના પછી આપણે આપણી આગળની મુસાફરી ચાલુ કરીશું। હવે ઊંચો કરો તમારી બાજુ, એટલે અમે અહીંયા ઉપર ભજન કીર્તન ચાલુ કર્યા કે આ ભજન ગીત ગાય છે। આ બાજુ કપડાં ને આપણે ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં નાસ્તો તો ભેગો જ હોય, એટલે નાસ્તાનો થેલો ઉપર છે, નીચે કપડાં છે, આ મમ્મીનું પર્સ છે, આ મારા સાઈડ પર્સ છે। આપણા જલેબી, ગાંઠિયા, ખમણ, ઢોકળા એવું કાંઈ નથી, જેવું બતાવે એવું નથી। ઈ તમને આગળ જતા ખબર પડશે। ડીટીયાને મને ભૂખ લાગી ને હવાનું કઈ નથી ખાધું। ઓ માય ગોડ, આ જાદુનો ડબ્બો અચાનકથી ખોલી ગયો। જો પહેલો ડબ્બો દીત્યાએ ખોલી નાખ્યો। એ હવે આપી દે બિચારીને। ઘઉંના કુકીઝ બનાવ્યા છે અમે। ઘઉંના કુકીઝ બનાવ્યા છે, સ્વીટ કુકીઝ બનાવ્યા છે, જે ઘરે બનેલા છે, હેલ્ધી છે એકદમ, ક્રિસ્પી પણ છે બહુ। જો આહા લ્યો જા મમ્મી લ્યો। ફર્સ્ટ ટોલ પ્લાઝા આવી ગયું છે। જય ગિરનાર, જય ગિરનાર બોલો બધા। પપ્પાજીની હોસ્ટેલ માટે વાત કરી રહ્યા છે। થોડી ખરીદી કરવાની હતી, એ કરીને હવે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ બાયપાસ સાઈડ પાછું રિટર્ન, જ્યાંથી આવ્યા હતા। જીનીને દીકાને હોસ્ટેલ મૂકવામાં છે, હોસ્ટેલમાં મૂકવાની છે। કોણ રોશે? જોઈએ એ તો કોણ કોણ રોવે। પેન્ટાલુન્સ જીનીને હોસ્ટેલમાં મૂકી દીધી છે અને અમારો સફર પાછો ચાલુ થાય છે। જુનાગઢથી અમે નીકળશું હવે જીનીને હોસ્ટેલમાં મૂકીને। વાવ કે મસ્ત। સો મચ ટ્રાફિક, બહુ જ ટ્રાફિક છે ગાઈઝ। હવે લાગી છે કકડીને ભૂખ, વાગ્યા છે 10:40। સો રાજકોટ હાઈવે પટેલ રેસ્ટોરન્ટ અમે લીધો છે પહેલો સ્ટોપ। તોરલ ક્યાં ગઈ? તોરલ આ રહી। હેલો, હજી ઊંઘ આવી રહી છે। હજી ઊંઘ આવે છે। બ્લોગને જોતા રહેજો, બ્લોગ જોતા રહેજો, મજા આવશે। અને હા, લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ પણ ફોલો કરી દેજો। તો આવું છે લોકેશન। ઓલી અમારી ગાડી ઊભી, આ રેસ્ટોરન્ટ છે। લાગી
લાગી છે? બહુ જ ભૂખ લાગી છે. મમ્મી તમને કેવી લાગી? દિત્યા તને જમવાનો ઓર્ડર પપ્પાએ આપી દીધો છે. પાપડ આવી ગયા. પાપડ લાવો. તોરલ તો નહીં ખાઈ ને? છાશ ચખાવી દીધી. કેવી લાગી છાશ? મમ્મી અને ટીનીમાં ઈશારમાં વાતો. ઈશારો. આપણો જમવાનો ઓર્ડર આવી ગયો છે. ભોજન કરીને હું તમને રિવ્યૂ આપ. તો અમે ઓર્ડર કર્યું હતું કાજુની સબ્જી, પનીરનું શાક, તંદૂરી બટર નાન, ગરમા ગરમ અને ફ્રાઈડ પાપડ છે, છાશ છે, થમ્સ છે. ટિશ્યુ પેપર ઘરે તો પોતાના કપડાથી લુક્ષી કાઢે. માય એકચ્યુઅલી ફૂડ બહુ જ મસ્ત ને બહુ જ ટેસ્ટી હતું અને અફોર્ડેબલ પ્રાઇસ પર હતું. જમવાની મજા આવી દિત્યા? મજા આવી? તને જ પૂછું જા. પપ્પા કેવું લાગ્યું જમવાનું? બહુ સરસ. થેન્ક યુ. ત્યાં થોડી બનાવ્યું હતું. પટેલ રેસ્ટોરન્ટ મજા આવી ગઈ જમવાનું. હવે ઊંઘ બહુ જ મસ્ત આવી જવાની છે. તો હાલો હવે આપણે ગાડીમાં બેસી જશું. શું છે આ કેમ આમ કરે મમ્મી? ચલો ચેન બંધ કર દે. પટેલ રેસ્ટોરન્ટે ડિનર કરીને હવે આપણે ડાયરેક્ટ સ્ટોપ લઈશું ચોટીલાએ. અમે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે સીએનજી ભરાવા. અહીંયા મમ્મીને દિત્યાને ધોતા. પપ્પા મમ્મી બોલો. હાય. અમે પહોંચી ગયા છીએ રાજકોટ. ક્યાં ગઈ? બોલતા બોલતા દીદી ભટકી ગયા. કોક સૂઈ ગયું. સીએનજી ફિલ કરાવી હવે અમે નીકળી ગયા છે આગળની મુસાફરી માટે અને સૌથી પહેલો સ્ટોપ આવશે ચોટીલા. પહોંચી ગયા છે માતાજીને નારિયેલ વધેરવા માટે. તમને પાછળ માતાજીનું મઠ તો દેખાતું જ હશે, હું તમને દેખાડી દઉં. ચાલો બધા કમેન્ટમાં લખી નાખો જય જય મા ચામુંડા. પપ્પાએ નારિયેલ તો વધેરું, ભેગી ચા પણ પી લીધી. દિત્યા શું થયું? મિશન કમ્પ્લીટ. શું લીધું? હવે અમે નીકળી ગયા ચોટીલાથી માઉન્ટ આબુ જવા માટે. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂર ને જરૂર જોતા રહેજો. આ મસ્ત બચ્ચો યુટ્યુબ પર શોર્ટ માં મૂકી છે.
જુનાગઢ પછી રાજકોટ પછી ચોટીલા અને અત્યારે અમે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. કોણ સુરેન્દ્રનગરથી આ વ્લોગ જોઈ રહ્યા છે એ કમેન્ટ જરૂર કરજો, અને કોણ મારા વ્લોગ્સ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છે એ પણ જરૂર કમેન્ટ કરજો. રાતના વાગ્યા છે કંઈક 3:30 કે 3:30 જ વાગ્યા છે, અને પપ્પાએ માર્યો છે એક સ્ટોપ કાંટો ચડાવવા માટે. એમને આખી રાત ડ્રાઇવિંગ કરવાની છે, તો મસ્ત ગરમ ચા પીવે છે મારા પપ્પા. જવો સવારના 6 આપણે પહોંચી ગયા છે આબુ રોડ. અમે લીધો છે સ્ટોપ ચઢાઈ કરતાં પહેલાં હોટલ સહારાએ. ડ્રાઇવિંગ કર્યું હતું તો તે ચા નાસ્તો કરી લઈએ, થોડુંક પેટ પૂજા કરી લઈએ, પછી આપણે ચઢાઈ કરીશું પાછું આગળ. ક્યાં જવાનું છે આપણે? માઉન્ટ આબુ. જીત્યું અને મમ્મી આવી ગયા, તોરલ પણ આ રહી. ચલો ચા પીવા. પપ્પાએ પી લીધી ચા ને અમે આપ્યું તો સમોસાનો ઓર્ડર, ને સમોસા આવી ગયા છે. મમ્મી સમોસા ભોંકવા પણ વાહ, શું ટેસ્ટી સમોસા છે, ગરમ અને મેંગીની ચટણી સાથે. વાહ, હાલો તમે પછી આવજો, હું અત્યારે ખાઈ લઉં. તો નાસ્તો કરી ફ્રેશ થઈ અમે ગાડીમાં આવી ગયા છે, ને અમારી જર્ની પાછી ચાલુ થાય છે. દિત્યા હજી ઊંઘમાં જ છે કે? Oh my god, so classy girl. પેટનો ખાડો પૂરીને આપણે ચડવા માંડ્યા છે આબુ. 5-5:30 વાગે જઈએ આબુ રોડે પહોંચી ગયા તો ટ્રાય કરો તમે લોકો પણ, અગર આવો આ સાઈડ તો 5 વાગે આબુ રોડ સુધી પહોંચી જાઓ, કારણ કે પછી તમે જે ચઢાઈ ચાલુ કરો છો, આગળ મુસાફરી ચાલુ કરો છો, ટ્રાફિક જરા પણ નથી. અને જેમ સનરાઈઝ થાય છે એમ સારું લાગે છે. બહુ ગરમી નથી, ઠંડો હવા છે, ઠંડી હવા ચાલે છે, બહુ મજા આવે છે. તમે ઇઝીલી ઉપર ટ્રાફિક વગર માઉન્ટ આબુ ચડી શકો છો. તમે ઉપર ચડી શકો છો, સનરાઈઝ થાય છે એ પણ તમે જોઈ શકો છો. નેચર સાથે અહીંયા તમે જેમ માઉન્ટ આબુ ચડો છો ને, તો નેચર સાથે તમે કનેક્ટ થાવ છો. ડાબુને છે ને ભગવાને એકદમ ફુરસતથી બનાવ્યું છે. કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ આજુબાજુ હરિયાળી જ હરિયાળી. રેની સિઝનમાં, મોન્સૂનમાં આ જગ્યાની તો કંઈક અલગ જ મજા હશે. અને વિન્ટરમાં વાવ, એમાં લાગે આપણે તો કંઈક અલગ જ જગ્યાએ પહોંચી ગયા. લુક ડીપ ઇન ટુ નેચર એન્ડ ધેન યુ વિલ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ બેટર. હવે લોક છે
મસ્ત છે હોટેલ. અહીંયા જાવું માય ગોડ. અમારે જવાનું છે આ હોટલમાં. હોટલનું નામ છે હોટલ સ્વસ્તિક. તો ચાલો આપણે ટર્ન લઈ લઈએ. થોડાક આગળ નીકળી ગયા હતા. આપણે ટર્ન લઈને અંદર જઈએ, પાર્કિંગ કરીએ, પછી આપણે મળીએ. તો આપણે આપણી લોકેશન પર પહોંચી ગયા છે. લોકેશનનું નામ છે માઉન્ટ આબુ. તો તમે જુઓ છો ફ્લાવર્સ. અને અમે હોટલ રૂમ બુક કરી લીધા છે. અમે રૂમમાં જઈ રહ્યા છીએ. હું તમને રૂમમાં જઈને રૂમનો વ્યૂ પણ બતાવીશ. અને વિડીયોના એન્ડ સુધી જરૂર જોતા રહેજો. આ તો પાર્ટ 1 છે. હજી ઘણા બધા પાર્ટ આવવાના બાકી છે. હાલો હું તમને રૂમનો વ્યૂ પણ બતાવી દઉં થોડોક. તો આ રહ્યો આપણો રૂમ. હાલો ગાય. તો આપણો બ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. હવે અમે થોડોક રેસ્ટ કરીશું, પછી આપણે પાછા મળીશું પાર્ટ 2માં. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામ, તો એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. અને હા, પાર્ટ 2 માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો.